રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે લાડુ સ્પર્ધા યોજાઈ હતી। ભાજપ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવમાં આ સ્પર્ધા યોજાઈ। મહિલા અને પુરુષો વચ્ચે આ લાડુ સ્પર્ધા યોજાઈ હતી। મહિલાઓની સ્પર્ધામાં સાવિત્રી યાદવ નામની 42 વર્ષની મહિલાએ 12 લાડવા આરોગી પ્રથમ નંબર મેળવ્યો હતો, જ્યારે બીજો નંબર તેમની દીકરી કમલ યાદવે 11 લાડવા ખાઈને મેળવ્યો। જ્યારે પુરુષોમાં બળવંતભાઈ નામના એક વ્યક્તિ 18 લાડવા ખાઈને પ્રથમ નંબર મેળવ્યો હતો, જ્યારે બીજા નંબરે ગોવિંદભાઈ લુણાગરિયા ગામના વ્યક્તિ આવ્યા હતા, જેમણે 17 लाडवा खाधा था। 12 प्रथम आई है। हाँ प्रथम आए, पिछले 15 साल से हम प्रथम ही आ रहे हैं। क्या इनाम मिलेगा आपको? इनाम देते कवर में देते हैं और फोटा भी बना के देते। 11 खाया था। अब पहली बार आए हैं? हाँ। कैसा लगा? अच्छा लगा। कितना नंबर आया आपको? सेकंड। फर्स्ट नंबर आपका मम्मा खाया है क्या? हाँ, मैंने उनको खाने दिया कि वो जीत जाए। 18 का जाओ કેટલામો નંબર આવ્યો? પહેલો નંબર। કેવું લાગે છે તમારો પહેલો નંબર આવ્યો છે લાડવા ખાવાની સ્પર્ધામાં? કેવું લાગે છે? મને તો સારું લાગે છે આયોજન એવું। ભાદરવી પૂનમના મેળાનો આજે 5મો દિવસ છે, ત્યારે 4 દિવસમાં 22 લાખ ઉપરાંત શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચ્યા હતા। જો કે યાત્રિકો સેંકડો કિલોમીટરથી ચાલીને આવતા હોય છે, ત્યારે એક દિવસ પડેલા વરસાદ બાદ ગરમીનો ભારે ઉકળાટ જોવા મળી રહ્યો છે। તેવામાં ચાલીને આવતા યાત્રિકોને બીપી વધઘટ ન થાય, તેમાં ચક્કર કે ઉલટી જેવા કિસ્સાઓ ન બને તે માટે એક સેવાભાવી વ્યક્તિએ લીંબુ પાણીની વ્યવસ્થા કરી હતી, સેવા આપી હતી। નગીનભાઈ મારફતિયા દ્વારા યાત્રિકોને એનર્જી ડ્રિંક પૂરું પાડવા લીંબુ પાણીની સેવા શરૂ કરી છે। આ સેવાથી યાત્રિકો પણ રાહત અનુભવી રહ્યા છે। લીંબુ પાણીનો સેવાનો લાભ મોટી સંખ્યામાં યાત્રિકો લઈ રહ્યા છે, તો યાત્રિકોનો આનંદ જોઈ નગીનભાઈએ આજીવન ભાદરવી પૂનમે આવી જ રીતે સેવા કરવાની નેમ લીધી છે। આ સેવા કેમ્પમાં 50 લોકો કામ કરે છે, તેનો તમામ ખર્ચ નગીનભાઈ પોતે ઉઠાવે છે। વળી લીંબુના રસ માટે ખાસ મશીન પણ મંગાવાયા છે। ભાદરવી પૂનમના મેળાનો આજે 5મો દિવસ। ભાદરવી પૂનમના મેળામાં હવે માત્ર 2 દિવસ બાકી। 4 દિવસમાં 22.43 લાખ શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચ્યા। 4 દિવસમાં અંબાજી મંદિરના શિખરે 1600થી વધુ ધજાઓ ચડાવાઈ। 2.58 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓએ નિઃશુલ્ક ભોજન પ્રસાદનો લાભ લીધો। મેળાના 4 દિવસમાં 15 લાખ જેટલા પ્રસાદના પેકેટનું વિતરણ થયું। મંદિર ટ્રસ્ટને 4 દિવસમાં 1.47 કરોડની કુલ આવક થઈ છે। વેજલપુરમાં સોનલ સિનેમા પાસે જાહેરમાં છરી બતાવી મારામારી મામલે પોલીસે કડક કાર્યવાહી કરી। આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો, જે બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીઓને શોધી કાઢ્યા। તપાસ કરતા બાઇક ઓવરટેક બાબતે થયેલી બબાલની અદાવતમાં મારામારી થઈ હતી। વેજલપુર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 3 આરોપીઓની ધરપકડ કરી, તો સાથે જ ફરિયાદી અમન શેખ પણ જૂના ગુનામાં ફરાર હતો, જે પણ વાળાજ પોલીસે પકડી લીધો। હાલ વધુ આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે। આ આરોપી ધરપકડ કર્યા બાદ કારણ હાલ પૂરતું એવું જણાવે છે કે બેયને બાઇક બાબતે ઝઘડો થયેલ ચલાવવા બાબતેનો, ત્યારબાદ આગળ જતાં ગાળાગાળી થયેલ ને એ બાબતેની અદાવત રાખી અને અમન શેખ ઉપર છરી વડે 3 ઈસમોએ હુમલો કરેલ। એક હજી સ્પ્લેન્ડર બાઇક સાથે છે એવું ફરિયાદીએ જણાવેલ છે। એ વધુ તપાસ હવે આ આરોપીના અમે રિમાન્ડ માગશું અને રિમાન્ડ દરમિયાન વધુ તપાસ કરશે। ઓગણજ રોડ પર આવેલા નિસર્ગ ફાર્મ ખાતે અનોખા ગરબાનું આયોજન કરાયું। કર્ણાવતી બીટ નામથી આયોજિત નવરાત્રિના 9 દિવસ માતાજીના અલગ અલગ સ્વરૂપ થીમ આધારિત ગરબા યોજાશે। કર્ણાવતી બીટના આયોજકો દ્વારા ડેકોરેશનમાં એવી વસ્તુઓનો ઉપયોગ કરાશે જેનો એકવાર ઉપયોગ કર્યા બાદ ફરી ઉપયોગ કરી શકાય, જેનાથી વપરાયેલી ચીજ વસ્તુઓ રિસાયકલ બિન થઈ શકે। ખાસ કરીને ફાયર સેફટી અને મહિલાઓની સુરક્ષા, સીસીટીવી સહિતની સુરક્ષા આધારિત બાબતોનું ખાસ ધ્યાન રખાવું છે, જેથી મહિલા કે બહેનો દીકરીઓને સુરક્ષિત મહેસૂસ કરાવી શકાય। આપણે આ વખતે ક્લબ બેબીલોનની બાજુમાં નિસર્ગ ફાર્મ કરીને જે જગ્યા છે ત્યાં આપણે નવરાત્રિનું આયોજન કરવા જઈ રહ્યા છીએ। આપણે એની બાજુમાં બહુ મોટું પાર્કિંગ સ્પેસ ને બધું બી છે। એમાં સિક્યોરિટી મેજર્સ આપણે બધા રહી રાખ્યા છે। એમાં બાઉન્સર્સથી લઈને પછી સીસીટીવી કેમેરાસ એ બધું આપણે બધી જ જાતની જેટલી બી સિક્યોરિટીઝની છે એ બધી આપણે લઈ રાખી છે। વી હેવ કોલેબોરેટેડ વિથ કર્ણાવતી બીટ્સ, જે આ વખતે ઇવેન્ટનું નામ છે, એની જોડે અમે કોલેબોરેટ કરીએ છીએ ટુ ડિઝાઇન અ વેરી યુનિક એક્સપિરિયન્સ એન્ડ ટ્રેડિશનલ એક્સપિરિયન્સ દેટ ઇઝ રૂટેડ ફોર આર ઓડિયન્સ। એટલે સો વી આર બેસિકલી ટ્રાઇંગ ટુ ક્યુરેટ સમથિંગ જેની અંદર ટ્રેડિશનલ્સ અને રૂટ્સથી જોડાયેલા હોઈએ ઇન ટર્મ્સ ઓફ ડિઝાઇન। તો વી આર ટ્રાઇંગ ટુ કેટર ટુ દેટ ઓડિયન્સ એઝ વેલ। આપણે બેઝિકલી જે ગુજરાતમાં જે મહત્ત્વ કહેવાય છે નવરાત્રિનું, એ બહુ પવિત્ર કહેવાય અને જે લોકોને એક્સાઇટમેન્ટ હોય કે
નવરાત્રિના 10 દિવસ પતે નહીં લોકો નેક્સ્ટ ડેની નવરાત્રિની તૈયારી ચાલુ કરી દે છે. સેમ અમે એઝ અ ઇવેન્ટ ઓર્ગેનાઇઝરો જેવો અમારો એક નવરાત્રિનો ઇવેન્ટ પતે ત્યારે અમે વિચારતા હોઈએ કે નેક્સ્ટ નવરાત્રિમાં શું નવું કરવું કે આમ કલ્ચર વાઇઝ આને કઈ રીતે પ્રમોટ આપણે કરી શકીએ. તો એની એક્સાઇટમેન્ટ તો મને ગઈ નવરાત્રિથી હતી, પણ આ વખતે મારા જે ફ્રેન્ડ્સ છે, મારા પાર્ટનર્સ છે, મારા બ્રધર્સ છે, તેમની જોડે સાથે જે અમે જોડાયા છીએ એટલે અલગ આખું મોટિવેશન બી અલગ છે ને એનું કહેવાય એક્સાઇટમેન્ટ બી બહુ જ અલગ. એક વખત એમડી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. ક્રાઇમ બ્રાન્ચે ઉમરવાડાના ચીમની ટેકરા વિસ્તારમાંથી આરોપીને શોધી કાઢ્યો. મહારાષ્ટ્રનો ઉસ્માન ઉર્ફે છોટિયા શેખ નામના ડ્રગ્સ પેડલરને ઝડપી પાડવામાં આવ્યો. આરોપી પાસે ₹20 લાખની કિંમતના 200 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળ્યો. માહિતી અનુસાર ઉસ્માન મહારાષ્ટ્રમાં ડ્રગ્સ ખરીદી સુરતમાં ડિલિવરી માટે આવ્યો હતો અને પોતાની બહેનના ઘરમાં છુપાઈ રહ્યો હતો. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે રેડ કરી અને આરોપીને દબોચ્યો. હાલમાં વધુ તપાસ હાથ ધરાઈ છે. इस इंफॉर्मेशन पे सूरत क्राइम ब्रांच की टीम ने उसको उमरवाड़ा सलाबतपुरा से हिरासत में लिया गया. उसके पोजीशन में से 200 ग्राम जैसा हाई प्योरिटी एमडी ड्रग्स बरामद हुआ, जिसकी करीबन कीमत 20 लाख के करीब होती है. ये कहाँ से ड्रग्स लाया था, सूरत में किसको डिलीवरी करने आया था, ये सारी इंफॉर्मेशन उसके पास से बरामद हुई है. पुलिस उसको 5 दिन के कोर्ट से 5 दिन के रिमांड मिले हैं और इस अंतर्गत उसकी पूछताछ जारी है. રાજકોટના રીબડા ગામે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મળનાર સંમેલનનો મામલો અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર સત્યજીતસિંહ દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને તંત્રને કોઈ અગવડતા ન ઊભી થાય તે માટે જવાબદારી આપણા સૌની છે. અમે કોર્ટના નિર્ણયને શિરોમાન્ય ગણીએ છીએ. આપ બધા ભલે રીબડા આવો, પરંતુ શિસ્તમાં રહીને કાયદો અને વ્યવસ્થા જાળવીને કોઈ પણ જાતની અવ્યવસ્થા ઊભી ન થાય તે બાબત તેમજ તંત્રને કોઈ પણ જાતની મુશ્કેલી ઊભી ન થાય તે જોવાની આપણી જવાબદારી છે, જે પૂરેપૂરી નિભાવવા નમ્ર વિનંતી છે. અમારો પરિવાર કોર્ટના નિર્ણયને શિરોમાન્ય ગણે છે. સમાચાર જીઆઈડીસી દ્વારા લાખોનો વેરો ભરવા છતાં સુવિધાના નામે કંઈ જ નથી મળ્યું. છેલ્લા ઘણા વર્ષોથી નગરપાલિકા તરફથી ફક્ત વાયદાઓ જ મળ્યા છે. અહીંના રસ્તા, ગટર અને સ્ટ્રીટ લાઇટ જેવી સુવિધાઓની હાલત બિસ્માર છે. ખાસ કરીને ચોમાસામાં પાણી ભરાવાથી વાહનો ફસાઈ જાય છે અને અંધારું હોવાથી અકસ્માતનો ભય પણ રહે છે. પ્લોટ ધારકોમાં ભારે રોષ છે અને હવે તેઓ તાત્કાલિક સુવિધાની માંગ કરી રહ્યા છે. નગરપાલિકા પ્રમુખે કામગીરી શરૂ થયા હોવાનો દાવો કર્યો, પરંતુ તે ક્યારે યોગ્ય રીતે પૂરી થાય તે જોવું રહ્યું. મહાનગરપાલિકામાં જે ટેક્સની સિસ્ટમ છે એની કરતાં અમારે બોટાદ જીઆઈડીસી નગરપાલિકા હોવા છતાં જાજો વેરો ઉઘરાવે છે. સૌથી મોટી સમસ્યા. અને 5 વર્ષથી જીઆઈડીસીને નગરપાલિકામાં ભેળવી એ પછી અમને એવું કહ્યું કે 3 વર્ષ પછી તમને પાયાની સુવિધા આવશું. અમે છેલ્લા 2 વર્ષથી નગરપાલિકાના ધક્કા ખાઈએ છીએ. અમને આજ સુધી મૂળ સુવિધા જે કોઈ ગણો હોય, ગટર, પાણી, સ્ટ્રીટ લાઇટ, રોડ, રસ્તા, એમાંથી આજ સુધી અમને એક પણ પ્રશ્નનો હલ નિરાકરણ એ લોકોએ આપ્યું નથી. રસ્તો એટલો ખરાબ છે સાહેબ કે પૂછો નહીં. એક સંબંધના લીધે આવી છીએ, બાકી આ રસ્તે અમે હાલવા રાજી નથી. 12 મહિના ન થાય, 6 મહિનાની અંદર અમારા ટાયર વહી જાય 1.5 લાખ રૂપિયાના. 12 મહિનાની અંદર 2 વખત અમારે ટાયર બદલાવવા પડે. એ કામ પતાવી ત્યાં પાટા તૂટી જાય. બરોબર, આમાં નામાં અમે રેવી. રસ્તા તમે જોઈ શકો છો અત્યારે કેટલો ખરાબ છે. બધે સાહેબ આવા છે. આ તો કારખાનાના શ્રમના લીધે અમે આવી, બધા સમથારો છે ને એટલે અમે આવી છીએ, બાકી અમે આયા આવા રાજી નથી. આ બાબત અમે ખૂબ જ વખત રજૂઆત કરી છે. અમે આ બાબત ચીફ ઓફિસરને રજૂઆત કરેલી છે અને પ્રમુખશ્રીને પણ રજૂઆત કરેલી છે. થઈ જશે, વાયદા આપે છે, 10 દિવસમાં થશે, 20 દિવસમાં કામ ચાલુ થશે. થોડીક વાર ક્યારેક સાધન મોકલે કામ કરવા, પણ 1 દિવસ કામ કરી અને જતું રહે, પણ હજી સુધી કોઈ પણ એમાંથી એકેય વસ્તુ થઈ નથી. પછી જ્યારે મને રજૂઆત કરવામાં આવેલી એટલે હું ત્યાં લાસ્ટ મંથમાં ત્યાં મેં રૂબરૂ તપાસ કરેલી. ત્યાર પછી સ્ટેપ બાય સ્ટેપ ત્યાં જે રસ્તાનો પ્રશ્ન હતો ત્યાં મેં જે બાવળિયાને હતું એ બધું કઢાવવામાં આવેલું છે. અને હવે ત્યાં ત્રાસ નાખી અને કેમ કે રસ્તાનું જે આયોજન હોય એમાં થોડો સમય લાગે છે, એટલે અત્યારે ટાઈમ પરવારીક ત્રાસ નખાવાનું ચાલુ કરવાનું છે. લાઇટની સુવિધામાં ત્યાં આપણે જે ટાવર છે, પોલ એ ઊભા કરી દીધેલા છે. એટલે સમાચાર જૂનાગઢથી વિદ્યાર્થીને મારવા મામલે કલેક્ટર દ્વારા તપાસના આદેશ અપાયા. ડીવાયએસપી સહિત ઉચ્ચ અધિકારીઓની તપાસ સમિતિ રચાઈ. હોસ્ટેલની નિષ્ણાંત ટીમ મુલાકાત લેશે.
તમામ પરિબળોની ઊંડાણપૂર્વક તપાસ થશે. તાત્કાલિક અહેવાલ રજૂ કરવા તંત્રએ આદેશ આપ્યા છે. આપને જણાવી દઈએ કે જૂનાગઢના આલ્ફા ઇન્ટરનેશનલ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને માથાભારે વિદ્યાર્થીઓ દ્વારા માર મારવાના વિડીયો વાયરલ થયા. હોસ્ટેલમાં ચાલી રહેલી દાદાગીરીના વિડીયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યા છે. હોસ્ટેલ સંચાલકો દ્વારા બેદરકારી રાખવામાં આવી હોવાના પણ આક્ષેપ. હાલ આ મામલે પોલીસ એક્શનમાં આવી છે. હોસ્ટેલ સંચાલકને પૂછપરછ માટે સી ડિવિઝન બોલાવાયા છે. આ સમગ્ર મામલે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પણ પ્રતિક્રિયા આપી. ગુજરાતમાં આવી ઘટનાઓ બનતી હોય કે બનશે એના માટે આપણું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો સ્પષ્ટ સંદેશ છે કે આપણે કોઈને આપણે સાંખી લેવાનું નથી. આવી જે ઘટનાઓ બને છે જ્યાં આપણે આ જ્ઞાનના મંદિરોમાં જ્યાં સમાજ અને રાષ્ટ્ર અને પરિવાર અને વ્યક્તિનું નિર્માણ થતું એવી સંસ્થાઓ પર આવું જે ઘટના બનતી હોય એને કોઈ સંજોગોમાં સાંખી લેવાનું નથી. જે કંઈ બન્યું હશે અમારા બાબત પર ધ્યાન પર આ બાબત આવી અમે હકીકતલક્ષી રિપોર્ટ મંગાવીને નિયમો અનુસાર જે કંઈ કાયદેસરની કાર્યવાહી કરવાની થાય માત્ર જૂનાગઢ માટે નહીં પૂરા ગુજરાતમાં આવી જે ઘટનાઓ બનતી હોય કે બને છે એના માટે શિક્ષણ વિભાગ ક્યારેય બાંધછોડ કરશે નહીં અને એને નિયમો અનુસાર કડકમાં કડક જે કંઈ કાર્યવાહી કરવાની થાય અમે કરીશું. બાદ હવે વાત રાષ્ટ્રીય સમાચારોની. હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં બિજલી મહાદેવ ટેકરીઓ પરના એક નાળામાં તાજેતરમાં ભૂસ્ખલન થયું છે, જેના કારણે સ્થાનિક ગામડાઓ માટે ખતરો ઊભો થયો. આ ભૂસ્ખલન મંદિરની નજીક થઈ રહ્યું છે અને તેને બિજલી મહાદેવ મંદિર રોપવેના નિર્માણ દરમિયાન કરવામાં આવેલા ખોદકામ સાથે જોડવામાં આવી રહ્યું છે, જેના કારણે આ વિસ્તારમાં તિરાડો પડી ગઈ હતી. સુરત સહિત ઉપરવાસમાં પડેલા વરસાદને લઈને તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. હાલ રૂલ લેવલ 340 ફૂટ છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદને લઈ 1.63 લાખ ક્યુસેક પાણીની આવક થતા ઉકાઈ ડેમમાંથી 1.63 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમથી સુરત વચ્ચેના 80 કિલોમીટરના વિસ્તારમાં પડેલા પાણીને લઈ તાપી નદી 2 લાખ કરતા વધુ પાણીની આવક. વિયર કોઝવે ભયજનક સપાટી 7 મીટર છે, ત્યારે હાલ 9.95 મીટર ઉપરથી આ પાણી વહી રહ્યું છે. આગામી 4 દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. તે વચ્ચે મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ કહી શકાય કે ધમાકેદાર બેટિંગ કરી છે. સુરત સહિત દક્ષિણ ગુજરાત અને ઉપરવાસ એટલે કે સુરતની તાપી નદીના ઉપરવાસ ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને ઉકાઈ ડેમમાં 1,63,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેની સામે ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે, જ્યારે રૂલ લેવલ 340 ફૂટ મેન્ટેન કરવા માટે 1,63,000 ક્યુસેક પાણી જે આવી રહ્યું છે તેને તમામ પાણીને તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ત્યારે બીજી બાજુ ઉકાઈ ડેમથી તાપી નદી વચ્ચે 80 કિલોમીટરનો કેચમેન્ટ વિસ્તાર છે. આ વિસ્તારમાં પડેલા વરસાદનું પાણી પણ તાપી નદીમાં આવી રહ્યું છે, એટલે કે 1,63,000 ક્યુસેક પાણી ભલે ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવ્યું હોય પણ સુરત આવતા આ પાણી 2 લાખ કરતાં વધુ થયું છે, જેને લઈને તાપી નદીનું રુદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. તાપી નદી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે. સુરતની વિયરકમ કોઝવે લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ છે. 7 મીટર ભયજનક સપાટી છે, ત્યારે અત્યારે વિયરકમ કોઝવે 9.55 મીટર એટલે કે 2 મીટર 55 ફૂટ ઉપરથી વહી રહ્યો છે, જેને લઈને વિયરગામ કોઝવેનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી બાજુ કહી શકાય કે લોકો મોટી સંખ્યામાં અહીંયા પહોંચી રહ્યા છે, ત્યારે લોકોને વિયરગામ કોઝવેથી દૂર રાખવા માટે પોલીસ અને સિક્યુરિટી તૈનાત કરવામાં આવી છે, કારણ કે વિયરગામ કોઝવેના પાણી ધસમસતા હોય છે અને આ દ્રશ્ય જોવા લોકો પહોંચી રહ્યા છે. સૌથી મહત્વની વાત છે કે વિયરગામ કોઝવેમાં જે રીતે પાણી આવી રહ્યું છે, એટલે કે ભલે ઉકાઈ ડેમે 1,63,000 ક્યુસેક પાણી છોડ્યું હોય તેની સામે વિયરગામ કોઝવે 2 લાખ કરતાં વધુ પાણીની આવક થઈ રહી છે, જેને લઈને તાપી નદીનું રૌદ્ર સાથે રમણીય દ્રશ્ય પણ જોવા મળી રહ્યા છે. કેમેરામેન જીગર કુકલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. નદીના પૂરના આકાશી દ્રશ્યો, પાણીનો ધસમસતો પ્રવાહ અહીં પણ જોવા મળ્યો છે. કીમ નદી 2 કાંઠે વહેતી થઈ છે. સતત ઉપરવાસમાં વરસાદના કારણે કીમ નદી છલકાઈ છે અને તેના ડ્રોન મારફતે આકાશી દ્રશ્યો કેદ કરવામાં આવ્યા છે. પાણીનો ધસમસતો પ્રવાહ જોઈ શકાય છે. ગામડાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે, જેથી આસપાસના ગામડાઓના જે લોકો છે તે સાવચેતી રાખે, સતર્કતા રાખે, કારણ કે આ જે પાણી છે બની શકે કે ઓવરફ્લો થઈને અને ત્યારબાદ આસપાસના ગામડાઓમાં પહોંચી જાય. સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કેતન, કીમ નદીની શું સ્થિતિ?
દીપા ચોક્કસથી વાત કરવામાં આવે તો અંકલેશ્વર કે ભરૂચ જિલ્લાની અંદર પણ વહેલી ગત રોજ જે ધોધમાર વરસેલા વરસાદને પગલે ભરૂચ જિલ્લામાંથી પસાર થતી કીમ નદી જે સુરત જિલ્લાની અંદર પસાર થાય છે જે બાબતે હાલ કીમ નદીના રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. એના જે આકાશી નજારો છે એ એક્સક્લુઝિવ આપ ટીવી પર દ્રશ્યો જોઈ શકો છો. ખાસ કરીને આ જે કીમ નદીનું પાણી જે માંગરોળ તાલુકાના કોસારી વેલાસા શેઠી મોટા બોરસરા જેટલા ગામોને પણ વધુ અસર કરી ગઈ છે. સંપૂર્ણપણે જે દ્રશ્ય અંદર જોઈ શકો છો કે જ્યાં નજર નાખો ત્યાં પાણી આ આકાશી દ્રશ્ય પણ સામે આવવા પામ્યા છે. અને જે આકાશી દ્રશ્ય જોતા એવું ચોક્કસપણે લાગે છે કે જે કીમ નદીનો ધસમસતો પ્રવાહ હજુ પણ આની રૌદ્ર સ્વરૂપતા વધુ ધારણ કરે એવી શક્યતાઓ હાલ નકારી શકાય એમ નથી. જેમ કે ગુજરાતની અંદર જે હવામાન ખાતાએ અને હવામાન નિષ્ણાત જે ત્રણ સિસ્ટમ સક્રિય થતા હજુ પણ દક્ષિણ ગુજરાતને આ વરસાદ ગમરોડશે એ વાત ચોક્કસપણે કહી શકાય એમ છે કે હજુ આવનારા 3 દિવસોમાં ભારે વરસાદ રહેશે તો તમામ નદી નાળા અને ડેમોની પણ સ્થિતિ ભયજનક સપાટી પણ વટાવે એ ચોક્કસપણેની હાલ આગાહી કરવામાં આવી રહી છે. જી આભાર કેતન જાણકારી આપવા માટે. પંચમહાલ જિલ્લાના પાનમ અને હડફ ડેમનો આકાશી નજારો સામે આવ્યો. હડફ અને પાનમ જળાશયમાંથી છોડવામાં આવતા અને સંગ્રહ થયેલા પાણીના મનમોહક દ્રશ્યો સામે આવ્યા છે. જળાશયની બંને બાજુ ધરતી માતાએ લીલી ચાદર ઓઢી લીધી છે. કુદરતી વાતાવરણ સોળે કળાએ ખીલી ઉઠ્યું. ડેમમાંથી પાણી છોડાયું હતું તે દરમિયાન ડ્રોન કેમેરામાં કંડારવામાં આવ્યા દ્રશ્યો. નદી અને ડેમના દરવાજામાંથી પાણી છોડવામાં આવ્યું તે સમયના આ દ્રશ્યો આપ ન્યૂઝ 18 ગુજરાતીની ટેલિવિઝન સ્ક્રીન પર જોઈ રહ્યા છો. આહલાદક આ નજારો જે ડ્રોન કેમેરા મારફતે કેદ કરવામાં આવ્યો છે. આસપાસ પ્રકૃતિએ લીલી ચાદર ઓઢી લીધી છે અને વચ્ચેથી આ પાણીનો ધસમસતો પ્રવાહ જે છોડવામાં આવ્યો છે. હડફ અને પાનમમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે તેનો આ પ્રવાહ જોઈ રહ્યા છો. પંચમહાલમાં સતત પાણીની આવક વધતી જઈ રહી છે. ધસમસતો આ પ્રવાહ જે વહી રહ્યો છે ડેમમાંથી. ડેમમાં જે ઉપલબ્ધ જથ્થો છે સ્ટોરેજનો તે પણ સામે આવ્યો, તેના દ્રશ્યો સામે આવ્યા અને જે પાણી છોડવામાં આવી રહ્યું છે તેના પણ દ્રશ્યો સામે આવ્યા. સંવાદદાતા રાજેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. રાજેશ, આજે આકાશી દ્રશ્યો સામે આવ્યા છે તેની શું વિગતો? આકાશી દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે એ પંચમહાલ જિલ્લાના જીવાદોરીસામાં પાનમ ડેમ અને હડપ ડેમના છે. હડપ ડેમ અને પાનમ ડેમમાંથી જ્યારે પાણી છોડવામાં આવ્યું ત્યારે ડ્રોન કેમેરામાં દ્રશ્યો કંડારવામાં હતા. હાલ જે ડેમ છે છલોછલ ભરાઈ ગયા છે. બંને તરફ ધરતી માતા જાણે લીલી ચાદર ઓઢી હોય એ પ્રકારના હાથ દ્રશ્યો કુદરતી રળિયામણું વાતાવરણ થોડે કળાએ ખીલી ઉઠ્યું છે. મનમોહક જે દ્રશ્યો કહી શકાય એ પ્રકારનું વાતાવરણ હાલ પાનમ ડેમ અને હડપ ડેમના કેચમેન્ટ વિસ્તાર અને આજુબાજુના વિસ્તારમાં જોવા મળી રહ્યું છે. જેથી આ બંને ડેમને જે નજારો છે તે નિહાળવા માટે હાલ કેટલાક સહેલાણીઓ પણ ત્યાં આવતા જોવા મળી રહ્યા છે. જી રાજેશ, વધુ વિસ્તૃત રીતે હું સમજવાનો પ્રયત્ન કરી રહી છું કે આ જે પાણી આવી રહ્યું છે એ ક્યાંથી આવી રહ્યું છે કે જે બાદ પાનમ અને હડફ ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી? આજે પાનમ ડેમ અને હડપ ડેમમાં જે પાણી આવી રહ્યું છે એ ખાસ કરીને દાહોદ વિસ્તાર એટલે કે કેચમેન્ટ એરિયા છે. કેચમેન્ટ વિસ્તારમાંથી આવતો હોય છે અને દાહોદના જે ડેમ છે તેમાં રાજસ્થાન વિસ્તારમાંથી જે પાણી આવતા હોય છે. દાહોદના ડેમમાંથી જે પાણી છોડવામાં આવતું હોય છે પંચમહાલ જિલ્લાના ડેમમાં આવતું હોય છે અને પંચમહાલ જિલ્લાના જે ડેમોમાંથી પાણી છોડવામાં આવતું હોય છે તે મહીસાગર નદીમાં પડતું હોય છે. આ રીતે જે પંચમહાલ જિલ્લામાં છે ઉપરવાળા વિસ્તારમાંથી અહીંયા જે પાણી છે તે આવતું હોય છે અને ડેમની રિવર લેવલ સપાટી જાળવવા માટે પાણી છોડવામાં આવતું હોય છે. જી આભાર રાજેશ.